રાજકોટમાં મિશ્ર ઋતુનો પ્રકોપ, રોગચાળાના કેસોમાં ચિંતાજનક ઉછાળો. ડેન્ગ્યુ, ટાઇફોઇડ અને કમળા જેવા રોગોએ માથું ઝૂક્યું. રાજકોટ શહેરમાં હાલ મિશ્ર ઋતુનો માહોલ પ્રવર્તી રહ્યો છે, જેના કારણે રોગચાળાએ માથું ઝૂક્યું છે. દિવસ દરમિયાન ગરમી અને રાત્રિ દરમિયાન ઠંડીના બેવડા અનુભવને લીધે શરદી, ઉધરસ, તાવ જેવા કેસોની સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કેસોમાં પણ ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે, જેના પગલે આરોગ્ય તંત્ર દોડતું થયું છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રના છેલ્લા અઠવાડિયાના આંકડા મુજબ શહેરમાં શરદી ઉધરસના 1048, સામાન્ય તાવના 856 અને ઝાડા ઉલટીના 182 કેસો નોંધાયા છે. આ ઉપરાંત પાણીજન્ય રોગોમાં ટાઇફોઇડના 2 અને કમળાના 4 કેસ સામે આવ્યા છે. મચ્છરજન્ય રોગચાળામાં પણ વધારો થયો છે, જેમાં ડેન્ગ્યુના 5 અને મેલેરિયાનો 1 કેસ નોંધાયો છે, જેના કારણે ગત સપ્તાહની સરખામણીમાં કેસોમાં 23% વધારો થયો છે. રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય શાખાની ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફોગિંગ અને મચ્છરોના ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરવાની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે. આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર દ્વારા આરોગ્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને રોગચાળાને કાબૂમાં લેવા માટે જરૂરી તમામ પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. ગત સપ્તાહે ડેન્ગ્યુના 5 કેસ, જ્યારે ચિકનગુનિયા અને મેલેરિયાના 1 કેસ નોંધાયેલા છે. આ ઉપરાંત શરદી, ઉધરસ અને તાવના કેસીસમાં આંશિક છે વધારો નોંધાયો છે. બેઝિકલી શરદી ઉધરસના કેસમાં 1048 જેટલા કેસ નોંધાયેલા છે, જ્યારે સામાન્ય તાવના 856 કેસ નોંધાયેલા છે. ઉપરાંત જોવા જઈએ તો ઝાડા ઉલટીના 182 કેસ, 2 કેસ છે ટાઇફોઇડના અને 5 જે જોન્ડિસના કેસ છે એ ગત સપ્તાહે નોંધાયેલા છે. ઉપરાંત જોવા જઈએ તો ગત સપ્તાહે અમારા રાજકોટ મહાનગરપાલિકાના MPW દ્વારા છે કુલ 859 સ્થળેથી પાણીની અંદર ક્લોરીનની માત્રા જે છે એ સુનિશ્ચિત કરવામાં આવી અને તમામ જે છે એની અંદર ક્લોરીનની માત્રા જે છે જાણવા મળી છે. આ ઉપરાંત ખાસ કરીને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે અમારી આરોગ્ય શાખા દ્વારા હાલ જે છે ખાસ કરીને સર્વેલન્સ ડ્રાઈવ છે એ ચાલુ છે.